વસ્ત્રાલમાં રહેતા 25 વર્ષના વેપારીએ ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવતા જ સનસનાટી મચી ગઈ છે। ડિસ્પોઝલ ચાના કપ તથા પ્લાસ્ટિકના ગ્લાસનો વેપાર કરતા યુવકને ત્યાં કોર્પોરેશન દ્વારા રેડ કરી અને તેની દુકાન સીલ કરવામાં આવી હતી। છેલ્લા 5 દિવસથી આ કાર્યવાહીના કારણે યુવા વેપારી માનસિક રીતે પરેશાન હતો અને માનસિક રીતે હતાશામાં આવી આત્મહત્યા કરી હોવાની વાત પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી છે। પરિવારના સભ્યો અને તેમના એસોસિએશનના આગેવાનોએ કોર્પોરેશનના અધિકારીઓ આના માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે। વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ સ્થળ પર પહોંચી અને ડેડ બોડીને પીએમ અર્થે મોકલી આપી હતી। અને એમાં જીવન ટૂંકાવામાં તો સીધું જ દેખાય છે। એએમસી વાળા 10 દિવસ બરાબર તો એ લોકોને ખબર ના પડે। જે દિવસે સીલ માર્યું ને સાહેબ, એ દિવસે એની સાથે એની બાઇક પર બેસીને અમે એએમસીના સાહેબને મળવા રૂબરૂ ગયા હતા। એના મોઢે ઈ બોલેલો છે, બરાબર। હું લેખિતમાં આપું, મૌખિક નહીં લેખિત બી આપું। એના મોઢે બોલેલો છે, બરાબર, કે આ તારો બીજો હજી ગોડાઉન બતાવ, મળશે ને તો આવી ધમકી આપેલી છે। 5 દિવસથી હું એની સાથે કન્ટિન્યુ ફરું છું, બરાબર। મને ખબર છે એનું કેવું શું માથે ટેન્શન છે, શું નહીં, બીજો કોઈ પ્રોબ્લેમ નથી। 5 દિવસની અંદર અમે બરાબર પેલા એએમસીમાં જે સીલ માર્યું હતું ને જે દિવસે, ત્યાં અમે ગયા હતા, બરાબર। બીજા દિવસે આરટીઓ ઓફિસ છે એની સામે છે, ત્યાં બી મળવા ગયા હતા સાહેબને। અને એ લોકો બરાબર છે દુકાન સીલ કર્યા બાદ બી ગોડાઉનને ફરી રાઉન્ડ મારીને ગોડાઉન ફરીથી ધમકી આપીને ચેક કરાવે કે તારું ગોડાઉન બતાવ, તારું ગોડાઉન બતાવ। નથી કોઈ વસ્તુ અંદર તો બી આવી ધમકીઓ આપે। એમને એવું છે કે 20 તારીખે મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસોય અને મેન માણસ લોકેન્દ્રસિંહ સાહેબ પોતે એમને 20 તારીખે સવારે 8:30 વાગ્યાની આસપાસ આવે અને દુકાન ઉપર માગણી કરી એમને કે આવો ગિલાસ આપણ છોકરાને ગિલાસને મંગાવે અને પાછળથી એમને ધમકીઓ આપી દુકાનની અંદર પૂરા ગિલાસ વેચ નાખી દીધા અને પછી ફોટા બીજા પાડ્યા અને પછી ધમકીઓ આપી કે તમને હવે ગાડીની અંદર બેસાડી દીધા, છોકરાઓને અંદર ટોર્ચર કર્યા અને મારા શાળાને એવું કીધું કે ઓલા સાહેબને બોલાવશું ને આવાના બોલાવીશું ને આમ કરીને ટોર્ચર કરે અને ધમકીઓ આપીને કે તારી તો હાલત ખરાબ કરી નાખીશું। બહુ પ્રેશર કરીને પછી ગોડાઉન ખોલાવે અને એના અંદરથી 7-8 કટર નીકળેલા માલના જેવી અને એના પછી પાછા મ્યુનિસિપલ ઓફિસે લઈ જાયેલા વજન કરાવવા માટે અને ત્યાં બી એવી ધમકી અને અભદ્ર ગાળો એમને બોલેલી કે તારી તો હાલત અહીં રહેવા નહીં દઈશું અને બીજી એના પછી બી વારે છેલ્લા 6 દિવસથી ટોર્ચર કરી રહ્યા હતા। ગઈકાલે બી બપોરે લોકલ વસ્ત્રાલના મ્યુનિસિપલ સાહેબો અહીંયા આવે અને તપાસ કરેલી, એમાં બીજું ગોડાઉન જાણતા એમને ગોડાઉન ખોલાવેલે એના વિડીયો ઉતારેલ અને પછી એમને કશું મળેલ નહીં, છતાં એમને ઉપર ફોન કરેલ ને લોકેન્દ્રસિંહ રાઠોડ સાહેબને ફોન કરેલ ત્યારે લોકેન્દ્ર સાહેબનું એવું કહેવું થતું હતું કે ના, હું ત્યાં આવે ને ચેક કરીશ અને 2 દિવસથી એ આવ્યા નહીં અને એના પછી આ મારા શાળાએ આવું પગલું ભર્યું। વેપારી એસોસિએશનના ઘણા બધા અહીંયા ભાઈઓ ભેગા થયેલા હતા। એમનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે કોર્પોરેશન દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે નિયમો લાગુ કરવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓ માટે જ કેમ આ નિયમ, જે મોટી જગ્યાએ મોટા કારખાનાઓ છે, મોટી ફેક્ટરીઓ લઈને બેઠા છે, એમના ત્યાંથી જો ઉત્પાદન નહીં બંધ થાય તો આ બજારમાં આવશે નહીં ને જો બજારમાં નહીં આવે તો નાના વેપારીઓ ધંધો જ નહીં કરે। પણ જ્યારે પબ્લિકની અંદર, પ્રજાની અંદર, નાગરિકોની અંદર જ્યારે નાની નાની વસ્તુઓ જે બેન થયેલી છે, એ મોટા ઉદ્યોગો જ્યાં સુધી ધમધમતા રહેશે એમની ઇન્કમ ચાલુ રહેશે અને જ્યાં સુધી એમનું પ્રોડક્શન બહાર બજારમાં વેચાશે ત્યાં સુધી નાના વેપારી પણ એવી કોશિશ કરતા હોય છે કે ક્યાંક ને ક્યાંક આ પણ આપણે વેચીને આપણી રોજગારી, આપણે નાનામાં નાનો ધંધો કરીને પણ આપણું જીવન ગુજરાન કરીએ। પણ ક્યાંક ને ક્યાંક એમના આક્ષેપ એવા છે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકારની અંદર રહેલા અધિકારીઓ જે ભ્રષ્ટ છે એવું એમનું કહેવું છે। આ ભ્રષ્ટ અધિકારીઓ મોટા કારખાનાઓ કે મોટી ફેક્ટરીઓ કેમ રેડ નથી કરતા? ખૂબ જ ગંભીર બાબત છે। નાના વેપારીને કેમ હેરાન કરવામાં આવે છે? અહીંયા ઘણા બધા વેપારીઓ એવું પણ કહ્યું છે, આપણી સામે કબૂલ પણ કરેલું છે કે અહીંયા આગળ જે અધિકારીઓ આવે છે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના, એ 5,000 10,000 જેનો જેવો ધંધો એવી રીતના હપ્તા પણ લઈ જવામાં આવે છે। ક્યાંક એ હપ્તા કોઈ અધિકારી આજે આવ્યા છે તો એ અધિકારી 5,000 રૂપિયાનો હપ્તો લઈ જશે, અઠવાડિયા 15 દિવસ પછી બીજા કોઈ આવશે અધિકારી, એ બીજા 2-5,000 રૂપિયા લઈ જશે। આમ મહિનામાં 2-3 વાર અલગ અલગ અધિકારીઓ આવે છે અને ખોટી રીતે માનસિક રીતે હેરાન કરવામાં આવે છે અને હેરાન કરી અને પૈસાની માંગણીઓ કરે છે। જ્યારે વેપારી નાનો માણસ નાસીપાસ થઈ જાય છે ત્યારે મજબૂર થાય છે। આજે એના પરિવારનું આજે એની આગળ પાછળ કોઈ ને છે, એની માં વિધવા માં એકલી છે, એને આગળ પાછળનું કોઈ રહ્યું ને વિધવા માં અત્યારે
એકલી થઈ ગઈ છે. અહીંયા આગળ ખૂબ જ દુઃખ અને દયનીય ઘટના આપણે જોવા મળી રહી છે. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.